નમસ્કાર. આજના વિડીયોની અંદર આપણે ભગવદ્ ગીતાના ઉપદેશોના આધારે જાણીશું કે કર્મથી જ માણસની ઓળખ છે. ભગવદ્ ગીતા આજે વિશ્વની અંદર પ્રસિદ્ધિ પામી છે, જન જન સુધી પહોંચી છે. એનું કારણ છે ભગવદ્ ગીતાની અંદર ગવાયેલો કર્મયોગ. કર્મ એ માણસની ફરજ છે, કર્મ એ માણસનું કર્તવ્ય છે. અને ભગવદ્ ગીતા કહે છે યોગઃ કર્મસુ કૌશલમ, કહેતા કે પોતાના કર્મની અંદર પ્રામાણિક પુરુષાર્થ કરવો એ જ યોગ છે અને એ જ સાધના છે. અને એનાથી જ માણસની ઓળખ બને છે. માણસ સારા કર્મો કરે, માણસ ખરાબ કર્મો કરે, આ બંનેનું સંયોજન થાય જેમાંથી વ્યક્તિનું વ્યક્તિત્વ નિર્માણ પામતું હોય છે. પરંતુ આજે દુનિયા એક ક્રાઇસિસમાંથી પસાર થઈ રહી છે અને આ ક્રાઇસિસ છે આઈડેન્ટિટી ક્રાઇસિસ. હા, ઘણા બધા ક્રાઇસિસ આપણે સાંભળ્યા હશે, ફાઇનાન્શિયલ ક્રાઇસિસ, પરંતુ આઈડેન્ટિટી ક્રાઇસિસ એક એવો ક્રાઇસિસ છે કે જ્યાં વ્યક્તિ પોતાની ઓળખ ગુમાવી બેસે છે અને એટલા માટે વ્યક્તિ જેવો છે એવો દેખાતો નથી અને એવો દેખાવા માટે જાત જાતના દેખાડા કરે છે. કારણ કે વ્યક્તિને જેવો છે એવું દેખાવું નથી. આ આઈડેન્ટિટી ક્રાઇસિસ જો વ્યક્તિના જીવનની અંદર સર્જાય તો વ્યક્તિ પોતાની કળા, સામર્થ્ય અને આવડત પણ ખોઈ બેસે છે. રામાયણની અંદર હનુમાનજી, એમને પણ આઈડેન્ટિટી ક્રાઇસિસ આવેલો. હનુમાનજી પોતાની બધી જ શક્તિઓ ભૂલી ગયેલા, પરંતુ જામવંતે હનુમાનજીને પોતાની શક્તિઓનો પરિચય કરાવ્યો કે તમે તો 100 યોજનનો આ સમુદ્ર કૂદી શકો એટલા શક્તિશાળી છો. હનુમાનજીને પોતાની શક્તિનો પરિચય જામવંતે કરાવ્યો અને હનુમાનજી બેઠા થઈ ગયા, આઈડેન્ટિટી ક્રાઇસિસમાંથી બહાર આવી ગયા. મહાભારતના યુદ્ધની અંદર અર્જુનને પણ આઈડેન્ટિટી ક્રાઇસિસ આવેલો. યુદ્ધ લડવા માટે ગયેલા, પણ સામે બધા સ્વજનોને જોયા, ગુરુજનોને જોયા, પરિવારજનોને જોયા અને અર્જુન હતાશ, નિરાશ થઈ ગયો, નાસીપાસ થઈ ગયો. પોતાનું ગાંડીવ મૂકી દીધું કે મારે હવે યુદ્ધ કરવું જ નથી. ત્યારે કૃષ્ણ ભગવાને તેમને આઈડેન્ટિટી ક્રાઇસિસમાંથી બહાર કાઢ્યો. કૃષ્ણ ભગવાને કહ્યું કે તું ક્ષત્રિય છો અને યુદ્ધ કરવું એ ક્ષત્રિયનો ધર્મ છે, માટે તું યુદ્ધ કર. અને પછી અર્જુને ભગવાન શ્રી કૃષ્ણ પાસેથી આ ગીતાનો ઉપદેશ સાંભળીને યુદ્ધ કરવા માટે પોતે તૈયાર થઈ ગયો. અર્જુનની વિશેષતા એ રહી કે અર્જુને જે યુદ્ધ કર્યું એ ભગવાનની પ્રેરણાથી અને ભગવાનના સંતોષ માટે, ભગવાનની ઈચ્છાએ કર્યું હતું. એટલે એમનું તમામ કર્મ છે એ નિર્ગુણ થઈ ગયું. એમને આ યુદ્ધનું કોઈ પણ જાતનું પાપ લાગ્યું નહીં, કારણ કે ભગવાનની આજ્ઞાથી તેમને આ કર્યું હતું. પરંતુ આપણે જોઈએ કે આ આઈડેન્ટિટી ક્રાઇસિસ રામાયણમાં હનુમાનજીને આવ્યો, મહાભારતના યુદ્ધની અંદર અર્જુનને આવ્યો. અને હવે આપણો વિચાર કરીએ, આપણા વ્યક્તિગત જીવનની અંદર પણ આપણે આ આઈડેન્ટિટી ક્રાઇસિસનો અનુભવ વારંવાર કરીએ છીએ. અને એટલા માટે વ્યક્તિ પોતાની ખરાબ જાતને છુપાવવા માટે એટલો બધો સારો દેખાવાનો પ્રયત્ન કરે છે અને દોડ કરે છે. પરંતુ આજે આપણે ઉપદેશ ગીતામાંથીને એ લેવાનો છે કે વ્યક્તિની ઓળખ એના કર્મોથી છે. જો વ્યક્તિ પોતે સારા કર્મો કરે તો કોઈ જ્ઞાતિ, જાતિ કે ધર્મના ભેદ વગર આખી દુનિયા તેમને યાદ કરે છે, તેમને સ્વીકારે છે. ડોક્ટર એપીજે અબ્દુલ કલામ મુસ્લિમ હતા, છતાં પણ આજે કરોડો હિન્દુઓ ડોક્ટર અબ્દુલ કલામનો જ્યારે વિચાર કરે છે ત્યારે પોતે એક મુસ્લિમ હતા એવી રીતે વિચાર નથી કરતા, પરંતુ એક સારા વૈજ્ઞાનિક હતા, એક સજ્જન રાષ્ટ્રપતિ હતા એ રીતે લોકો તેમને જુએ છે. એક મિસાઇલમેન હતા એ રીતે લોકો તેને યાદ કરે છે, કારણ કે ડોક્ટર એપીજે અબ્દુલ કલામના કર્મો સારા હતા. અને એટલા માટે જાતિ, જ્ઞાતિ, ધર્મના ભેદથી પર જઈ લોકો તેમને યાદ કરે છે. જ્યારે મહંત સ્વામી મહારાજ અબુધાબીની અંદર પધાર્યા અને દુબઈની મસ્જિદ જોવા માટે પધાર્યા, એ વખતે મહંત સ્વામી મહારાજે
તેમના રાજાઓને પૂછ્યું કે તમે અમને મંદિર બનાવવા માટે જગ્યા શું કામે આપી? એ વખતે તેમના રાજાઓએ કહ્યું કે યુ આર ગુડ પીપલ એન્ડ યુ મેક પીપલ ગુડ, કે તમે સારા લોકો છો અને તમે લોકોને સારા બનાવો છો. એક મુસલમાન દેશની અંદર એક હિન્દુ મંદિર બને એનું કારણ એ વ્યક્તિના કર્મો છે, એ વ્યક્તિની સારપ છે. કારણ કે સારા લોકો એ લોકોને સારા બનાવી શકે, અને એટલા માટે આપણે આપણા કર્મોની અંદર શ્રદ્ધા રાખવી જોઈએ. ભગવદ્ ગીતા આપણને અહીંયા બીજો પણ એક વિચાર આપે છે, માત્ર કર્મની અંદર શ્રદ્ધા નહીં, પરંતુ કર્મ ફળ પ્રદાતાની અંદર પણ શ્રદ્ધા રાખવી જોઈએ. કર્મ ફળ પ્રદાતા એટલે કે ભગવાનની અંદર પણ શ્રદ્ધા રાખવી જોઈએ. અને જે વ્યક્તિ કર્મની અંદર એટલે કે પોતાની જાતની અંદર અને કર્મ ફળ પ્રદાતા એટલે કે ભગવાનની અંદર શ્રદ્ધા રાખે છે, એ વ્યક્તિ નિશ્ચિત દુનિયાની અંદર સારા કાર્યો કરી શકે છે. એટલું જ નહીં, કોઈ પણ કાર્યની અંદર એ વ્યક્તિની જીત એ નિશ્ચિત થાય છે. અર્જુન તો હારી ગયો તો, નાસીપાસ થઈ ગયો તો, ગાંડી નીચે મૂકી દીધું હતું, પરંતુ તે બેઠો થયો કૃષ્ણ ભગવાનના ઉપદેશોના કારણે, અને પછી તેને યુદ્ધ કર્યું. અર્જુને બે વસ્તુની અંદર વિશ્વાસ રાખ્યો, એક પોતે જે કાર્ય કરે છે કાર્યની અંદર, અને એ કાર્યનું જે ફળ આપનારા છે એવા શ્રી કૃષ્ણ ભગવાનની અંદર. ભગવદ્ ગીતા આપણને અહીંયા બીજો પણ એક ઉપદેશ આપે છે. 5મા અધ્યાયનો 25મો શ્લોક, સર્વભૂતા હિતે રતા, કે જે વ્યક્તિ એ લોકોના શ્રેય કરવાની અંદર પોતાના કર્મો કરે છે, પોતાનું જીવન વ્યતીત કરે છે, તે નક્કી પરમ પદને અને મોક્ષની પ્રાપ્તિ કરે છે. આપણું જીવન પણ એ લોકોના સારા કાર્યો માટે વપરાય તે માટે આપણે પ્રયત્ન કરવો જોઈએ, અને તો જ આપણી ઓળખ એ ખૂબ સારી બને. અહીંયા આ શ્લોકની અંદર આપણે ઊંડાણપૂર્વકનો વિચાર કરીએ તો આપણને એક નવી દિશા પણ મળે છે. આપણે લોકોના કલ્યાણ માટે, લોકોના શ્રેય માટે આપણે સેવા કાર્યો કરવા જોઈએ, સારા કાર્યો કરવા જોઈએ, એ ભગવદ્ ગીતા આપણને કહે છે. પરંતુ આપણે બધા તો ગૃહસ્થો છીએ, આપણે આપણો પરિવાર ચલાવવાનો છે, આપણે આપણું ગુજરાન ચલાવવાનું છે, તો આપણે કોઈ પણ પ્રવૃત્તિ કરીએ એમાં આપણો સ્વાર્થ હોય. રૂપિયા કમાવાનો એક સ્વાર્થ તો હોય જ છે, પરંતુ એ સ્વાર્થ એ ખોટો નથી, પરંતુ એ સ્વાર્થની સાથે સાથે જો આપણે લોકોનું શ્રેય કરવું છે, હું જે કંઈ પણ કાર્ય કરું છું એ કાર્ય પ્રમાણે હું એનું મહેનતાણું લઉં છું, એના રૂપિયા લઉં છું, પરંતુ એ કાર્ય હું એટલું સારું કરું કે એનાથી લોકોનું સારું થાય. જો આ વિચાર આપણા જીવનની અંદર દ્રઢ થાય તો આપણને ક્યારેય અનીતિ કરવાનો વિચાર આવે નહીં, કોઈનું ખોટું કરવાનો વિચાર આવે નહીં, અને કોઈને બાટલીમાં પૂરીને બૂચ મારવાનો વિચાર પણ આવે નહીં. આ વિચાર આપણને ભગવદ્ ગીતા શીખવે છે. અને કર્મની વાત તો કેવી છે? કર્મની વાત તો એટલી બધી ન્યારી છે કે માત્ર અત્યારે જ આપણે જે દેહની અંદર છીએ એની સાથે માત્ર જોડાયેલી આ વાત નથી. કર્મ આપણા આત્મા સાથે જોડાયેલી વાત છે. અને એટલા માટે આપણે જ્યારે નહીં હોઈએ અને આપણે બીજો જન્મ લેશું ત્યારે પણ એ કર્મ આપણું ભેગું આવશે. એટલે કર્મની ગતિ તો ખૂબ ન્યારી છે. પરંતુ આજના વિડીયોની અંદર આપણે વાત કરવી હતી કે કર્મથી માણસની ઓળખ બને છે, કર્મથી માણસ ઓળખાય છે. તો આપણે બધા એવું સારું કર્મ કરીએ અને ભગવદ્ ગીતાના માર્ગે આપણે જો આપણું જીવન જીવવાનું શરૂ કરીએ તો આપણે પણ આપણી એક સારી ઓળખ દેશ, દુનિયા અને સમાજની અંદર બનાવી શકીએ. જો આપ અમને યુટ્યુબ ઉપર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. જો આપ અમને ફેસબુક ઉપર જોઈ રહ્યા છો તો અમને ફોલો કરો. ફરી મળીશું ભગવદ્ ગીતાના આવા જ કોઈક નવા વિચારો સાથે. ત્યાં સુધી આપ સૌને જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ.